સુરત સચિન સ્લમ બોર્ડના મકાન ખાલી કરાવવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે। સ્લમ બોર્ડમાં અંદાજિત 2000થી વધુ મકાનો આવેલા છે। 10,000 જેટલા લોકો બેઘર થશે। તમામ લોકોને મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે। 3 દિવસ પહેલા પાણી કનેક્શન, ગટર કનેક્શન અને વીજળી કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે। તમામ લોકો પોતાનું ઘર શોધવા માટે નીકળી ગયા છે। લોકોએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે। લોકોને કરવો પડી રહ્યો છે હાલાકીનો સામનો।